તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટ 2 વિષયવાર કેટલી જગ્યાઓ છે અને એ જગ્યાઓ જેટલી પણ છે એમાં મિત્રો હું વાત કરું છું ભાઈ કચ્છની જે પણ સ્પેશિયલ ભરતી છે વિષયવાર, જેમ કે ભાઈ આપણે વાત કરીએ તો 1600 જગ્યાઓ છે ધોરણ 6 થી 8ની। મિત્રો 1 થી 5ની મેં ઓલરેડી વાત કરેલી છે, એટલે 1 થી 5ની હું વાત નહીં કરીશ, પરંતુ 6 થી 8ની તમામ વિષયો જેમ કે ભાષાનો વિષય છે તમને પણ ખબર હશે, એમાં પણ મિત્રો ભરતીની જાહેરાત છે, પ્લસ ગણિત વિજ્ઞાનનો પણ છે, અને છેલ્લે આપણે વાત કરીશું સામાજિક વિજ્ઞાનની। તો હું સંપૂર્ણ વાત કરીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। હજુ સુધી જો મિત્રો તમે આપણી સૌની સૈયાર યુટ્યુબ ચેનલ જીપી ઓફિશિયલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। હવે મિત્રો હવે આપણી ચેનલ પર હવે ઓફિશિયલી માહિતી સાથેનો વિડીયો જ આવશે, જેથી કરી તમને કોઈ પણ ખોટી માહિતી ના મળે, અને મિત્રો ઓફિશિયલી જે માહિતી આવશે એ જ તમને મળવાપાત્ર પણ છે। તો મિત્રો મારા સીધી વાત કરે છે ગણિત ટેટ 2ની અંદર કેટલા માર્ક્સ હોવા જોઈએ અને વિષયવાર કેટલા ઉમેદવારોને બોલાશે, જે પણ મિત્રો 2011થી લઈને 2023ની અંદર જેટલી પણ યાદ આવેલી છે એમાં કેટલા માર્ક્સ તો ફરજિયાત હોવા જોઈએ। કટ ઓફનો વિડીયો પણ એક લાવી દેશો। હવે મિત્રો જનરલ કેટેગરીમાં ટોટલ જગ્યા હતી ભાઈ ભાષાની હું વાત કરું છું, જનરલ કેટેગરીમાં 263 જગ્યા હતી। તો 263 એટલે કે મિત્રો 798 મિત્રો 98 નહીં પરંતુ 99 ઉમેદવારોને બોલાવવામાં આવશે। 263ની સામે 799 ઉમેદવારોનું ફાઇનલ જે પણ મેરિટ લિસ્ટ હોય છે ડીવી માટેની એ બધામાં બોલાવવામાં આવશે। ભાષા વિષયની વાત છે, એસીબીસી કેટેગરીમાં જે પણ ઉમેદવારો છે મિત્રો એસીબીસીની અંદર એમાં ટોટલ 151 જગ્યા હતી, કેટલે 151, તેમાંથી મિત્રો 453 ઉમેદવારોનું ફાઇનલ મિત્રો સિલેક્શન થશે, અને કેટલા માર્ક્સ હશે તો એનું સિલેક્શન થઈ જશે। તો મિત્રો એ માર્ક્સ જો તમારે જોતા હોય તો આ વિડીયોમાં 100 લાખનો ટાર્ગેટ છે, કમ્પ્લીટ કરાવી દેજો મિત્રો। નાનો ટાર્ગેટ આપ્યો છે જેથી કરી એ વિડીયો તો કાયદેસર બનાવો છો, પરંતુ તમે લાઈક પણ કરીને જાઓ। એ પ્રમાણે ઈડબ્લ્યુએસ કેટેગરીની જો મિત્રો આપણે વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કેટલા માર્ક્સ હોવા જોઈએ, તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મિત્રો ટોટલ હું વાત કરું તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મિત્રો 55 જગ્યા છે ભાષા વિષયની, 55, તો એના 165 ઉમેદવારોનું ફાઇનલ મેરિટમાં અને ફાઇનલ છેલ્લે બોલાવે એટલા ઉમેદવારોને। એના પછી એની કેટેગરી આવે છે એસસી કેટેગરી, તો એસસી કેટેગરીમાં મિત્રો 41 જગ્યાઓ છે કે જેના મિત્રો 123 જગ્યાએ ઉમેદવારોને બોલાવવામાં આવે મિત્રો એસસી કેટેગરીના। એસટી કેટેગરીમાં ટોટલ 44 જગ્યાઓ છે મિત્રો ભાષાની અંદર એસટી કેટેગરીને, તો એના 132 ઉમેદવારોને ફાઇનલ બોલાવવામાં। અને પીએચ કેટેગરી છે તો પીએચના પણ ટોટલ 22 ઉમેદવારો છે, અને એના 66 ઉમેદવારોને બોલાવવામાં આવશે। એના પછી છે ગણિત વિજ્ઞાન વિષય, તો ગણિત વિજ્ઞાનમાં પણ મિત્રો જનરલની 242 છે, ઈડબ્લ્યુએસની મિત્રો એસીબીસીની 138, ઈડબ્લ્યુએસની 51, અને પછી એસસી કેટેગરીની 38 જગ્યા છે, એસસીની 38 અને એસટીની 40, પીએચની 20 જગ્યા છે। સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો 256 છે, આપણે જનરલ કેટેગરીની 146 જગ્યાઓ છે, એસસીબીસીની ઈડબ્લ્યુએસની મિત્રો ફક્ત 54, એસસીની છે 39, એસટીની છે 42 અને પીએચની છે 21। તો મિત્રો આ પ્રમાણે જગ્યાઓ છે। તો હવે જગ્યા વાઇઝ મિત્રો કેટલા માર્ક્સ હશે ને તો તમારું ફાઇનલ સિલેક્શન થશે કચ્છની સ્પેશિયલ ભરતીમાં। તેનો ટૂંક સમય વિડીયો હશે એટલા માટે 100 લાઇકનો ટાર્ગેટ છે, કમ્પ્લીટ કરાવી દેજો। જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।